ચાર શબ્દ છે. ભાગવત. ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તરવું. ભક્તિ કરો એટલે જીવનમાં કઈ સદજ્ઞાન આવે. સદજ્ઞાન આવે ને એટલે પછી બધી છોડવાના વિચારો આવવા લાગે એટલે વૈરાગ્ય આવે. અને એક વખત વૈરાગ્ય જીવનમાં આવી જાય એટલે પછી ભગવાન આપણને તારી દે છે. આ 7 દિવસની અંદરમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દ્વારા આપણે બધા કરવાનું છે. ભાતયતિ સર્વ લોકેશુ. બધા જ લોકોને ભાવે છે. ભાવવું એટલે ગમવું. ગીયતે નારદાદિ. નારદજી જેવા સંતોએ જેનું ગાન કર્યું છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ. વરિષ્ઠમ સર્વ શાસ્ત્રેષુ. બધા જ શાસ્ત્રોની અંદરમાં શ્રેષ્ઠ છે, વરિષ્ઠ છે. તત્વમ પરમ ગોપિતમ. તત્વથી ભરપૂર છે. આમાં લખ્યું કંઈક અલગ છે ને કહેવા કંઈક અલગ મળે છે. પરંતુ આ 7 દિવસની અંદરમાં એક મન અને એક ચિત્ત એક આસન પર બેસી જવાનું. હૃદયની અંદરમાં ભગવાન ભાગવતજીને પધરાવવાના. નહીં તો બને એવું કે આપણને ભાગવતજીમાં પધરાવીએ પણ ભાગવતજીને પાછા આપણી અંદર નથી પધરાવતા ને, એટલે એ જ પાછી કથા સાંભળ્યા પછી વ્યથાઓ પાછી ઊભી જવી. શું કામ? તો કે કથામાં આપણે બેસીએ છીએ પણ ખબર નહીં કથાને આપણી અંદર નથી બેસવા દેતા. ભગવાનની કથા આ સાંભળવાની છે, પીવાની છે. કેવી રીતે પીવાની છે? પિતવા પિતવા પુનઃ પિતવા યાવત પતતિ ભૂતલે પુનરુત્થાય પુનર્પિતવા પુનર્જન્મ પીવાની છે. પીતવા પીતવા પુનઃ પીતવા વારંવાર પીધે રાખવાની છે. યાવત પતંતિ ભૂતલે. જમીન ઉપર પડી જાય ને ત્યાં સુધી પીવાનું છે. પરંતુ પડી જાય ત્યાં સુધી પીવાનું છે એટલે ભક્તિનો રસ પીવાનો છે. વ્યાસપીઠ ચાની મર્યાદા હોય. અહીંયાથી પડી જાય એવું પીવાનું ક્યારે કહેવામાં આવે? આ તો ભક્તિનો રસ છે. પુનઃ ઉત્થાય પુનઃ પીતવા. ફરીવાર જાગો, ફરીવાર પીઓ. પુનર્જન્મ વિદ્યતે. ફરીવાર 84 લાખની આ ફેક્ટરીની અંદરમાં પાછું આવવું નહીં પડે. પુનર્જન્મ વિદ્યતે. પરંતુ આ રસ ક્યાંથી પીવાનો છે? તો કે આ કાન દ્વારા પીવાનો છે. યસ્ય શ્રવણ માત્રેણ જન્મ સંસાર વંદના. ખાલી આનું શ્રવણ થઈ જાય ને એકવાર તો એ જન્મ જન્માંતરના બંધનો છૂટી જાય છે. અને આ રસની કોને ખબર હોય? આ ભગવાનનું એક રસાયણ છે, દવા છે. આ ભક્તિની દવા છે. પણ આને કાન દ્વારા પીવાની છે. કોઈ બીમાર પડે, કોઈ દવા આપે, કોઈને બાટલા ચડાવવા પડે, કોઈને ઇન્જેક્શન આપે ત્યારે માણસનું સ્વાસ્થ્ય સારું થાય. પણ એ શારીરિક બીમાર હોય તો. પણ મનથી બીમાર વ્યક્તિ હોય ને એના માટે તો કે ભગવાનની ભક્તિ રૂપી દવા આપવામાં આવે તો એ વ્યક્તિ સાજો થાય. આજે ઘણા લોકો સામા મળે છે, એકબીજાને પૂછે કેમ છો? જવાબ શબ્દમાંથી આવે છે, મજામાં. હૃદયમાંથી કોને આવે છે?
બહારથી બધા કે મજામાં, પણ અંદરથી અવાજ આવે નથી. કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી, અનેક અનેક પ્રકારથી માણસો દુઃખી છે. આગળ કથા આવશે ત્યારે વિસ્તારથી સમજાવીશ. પુરાણોની અંદરમાં ભાગવત ઉત્તમ છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ્ ભાગવતં પરમ યત્ર પ્રતિપદં વિષ્ણોર ગીયતે બહુદૈવશે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય પદ્મ પુરાણ ગાયું છે. કારણ કે વ્યક્તિ પોતે પોતાના વખાણ ન કરી શકે. પદ્મ પુરાણમાં કહ્યું છે કે પુરાણોમાં શ્રેષ્ઠ ભાગવત છે. શું કામ? તો કે પ્રત્યેક પદની અંદરમાં ઋષિ મુનિઓએ ભગવાન નારાયણના ગુણ ગાયા છે. શ્રીમદ બે જ ગ્રંથમાં લખાયેલું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ ગીતા. કારણ કે સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, શબ્દમય મૂર્તિ છે. અને એટલે તો આપણે ભગવાનને, ભાગવતજીને મસ્તક પર ધારણ કરીએ છીએ. કોઈ સામાન્ય બુક હોત, સામાન્ય પુસ્તક હોત તો આપણે બેગમાં લઈ લે, હાથમાં લઈ લે, પરંતુ ભગવાનને મસ્તક પર ધારણ કર્યા છે. શું કામ? ભગવાનને કહીએ છીએ કે ભગવાન અહીંયા સુધી તમારું અસ્તિત્વ છે, અહીંયાથી તો બધું તમારું છે. એટલે આપણે ભગવાનને અહીંયા ધારણ કરીએ છીએ. મસ્તક પર ભગવાન આવે ને એટલે અભિમાન પણ દૂર થઈ જાય છે. આ 7 દિવસની અંદરમાં શું કરવાનું છે? ભગવાન સાથે લગ્ન કરવાનું છે. 7 દિવસમાં ભગવાનને વરવાનું છે. આ ભવસાગરમાંથી તરવાનું છે. ભગવાન ભાગવતજી કહે એમ કરવાનું છે. નહીં તો વગર મોતે તમે બધા કહો છો, હું નથી કહેતો. આપણે તો કોઈને વગર મોતે નથી જવાનું. નહીં તો વગર મોતે મરવાનું છે. 7 દિવસ છે. નહીં સમજાય ત્યાં સુધી ભાગવત નહીં સમજાય. વાસ્વરૂપે ચિદાનંદે ગતિર્યસ્ય ચલોકિકે વરેણ્યં સર્વશાસ્ત્રાણાં તરિણે ચિદાનંદે. આ શબ્દથી ચિદાનંદ એટલે સ્વયં ભગવાન. ગતિર્યસ્યા ચ લૌકિકે, ત્રણેય લોકની અંદરમાં જેની ગતિ અલૌકિક છે, એને કોઈ સમજી નથી શકતું. વરેણ્યમ સર્વશાસ્ત્ર, બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તારી ભવભારણવા, આ ભવસાગરમાંથી તારવામાં મદદ કરે છે. સ્વર્ગની સીડી છે. મહાત્મ્ય સાંભળીએ છીએ, ઘણા બધા શ્લોકો છે જેનું વર્ણન કરવાનું છે. મેં કહ્યું એમ કે પોતે પોતાના વખાણ ન કરે. સ્કંદ પુરાણની અંદરમાં પણ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. એના થોડા શ્લોકનો આપણે અભ્યાસ કરી આનંદ કરીએ. કારણ કે ભાગવતની અંદરમાં મને શ્લોકો બોલવા વધારે ગમે છે. ગુરુદેવે એક વખત કહ્યું હતું કે સ્વયં જે શ્લોકો છે, શબ્દ છે, જે મંત્ર છે, એ જ ભગવાનની મૂર્તિ છે. એટલે જ્યાં જ્યાં એમાં પણ બ્રાહ્મણ દેવતાની ત્યાં કથા હોય અને પિતૃના ઉદ્ધાર માટે હોય. ખરેખર તો
આપણે પિતૃઓ પાછળ કથા નથી કરતા. જેના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય, પિતૃઓ આગળ થાય ને પછી ભગવાન ભાગવતજી આગળ થાય છે. યાદ રાખજો, જેના પિતૃઓની ગતિ થાય ને એટલે કે પિતૃઓ આગળ થાય ત્યારે તમારી આંગણે ભગવાન ભાગવતજી પાછળ આવે. એટલે એના ઉદ્ધાર માટે તો નથી, પણ આપણા આનંદ માટે અને એની કૃપા મેળવવા માટે. મનીષ દાદા, હવે જીવ તુમારે આસોને હોય આ તુમારે. હવે બધું જ 7 દિવસમાં આપમેળે બધું થઈ જશે. કોઈની વ્યવસ્થા નહીં કરવી પડે, કારણ કે સ્વયં ભગવાન આવી જાય ને એટલે પછી કઈ કરવું ન પડે, બધું થઈ જાય. તો આવો એ સ્કંદ પુરાણની અંદરમાં થોડા શ્લોકોની યાત્રા કરીએ. સ્વયં ભગવાન પોતે બ્રહ્માજીને કહે છે, શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુત શૃણુયા છદ્રયા યુક્તો મમ સંતોષ કારણમ. હે બ્રહ્માજી, મારા સંતોષનું કારણ શું છે? તો કે આ જગતની અંદરમાં જે કોઈ વ્યક્તિ, જે કોઈ મારો ભક્ત શ્રદ્ધા અને ભક્તિ દ્વારા મારા ભાગવતનું એ શ્રવણ કરશે ને, જો નિત્ય શ્રવણ કરશે, એ જ મારા સંતોષનું કારણ છે. ભગવાનથી તો આપણને સંતોષ મળે ત્યારે તો કે બે દીવા માની અને આપણું કાર્ય થઈ જાય તો આપણને સંતોષ મળે. ક્યારેક કોઈ કાર્ય અટકતું હોય અને કોઈ યાગાદિ કર્મ કરીએ, અનુષ્ઠાન આદિ કર્મ કરીએ અને આપણું કાર્ય સંપન્ન થાય તો આપણને સંતોષ થાય. પરંતુ એને સંતોષ ક્યારે થાય? આપણાથી. તો કે ભગવાન કહે છે કે ભક્તિપૂર્વક જો મારી આ ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવે ને, આ જ મોટામાં મોટું મારા સંતોષનું કારણ છે. આ 7 દિવસની અંદરમાં તમારા દ્વારા ભગવાનને સંતોષ મળે ને, આવો પ્રયાસ કરજો. બ્રહ્માજી નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાનંદમ ફલમ. જે વ્યક્તિ રોજ સવારે વહેલા ઉઠી અને ભાગવતજીનો પાઠ કરે, પ્રત્યક્ષરમ એના એક એક અક્ષરની અંદરમાં પાઠ કરવાથી કપિલા ગાયનું દાન કરવાનું પુણ્ય આપે છે ભગવાન. આપણા બોલેલા વચનો ખોટા પડે, ભગવાનના મુખમાંથી બોલેલા વચનો ક્યારેય ખોટા પડતા નથી, કારણ કે સત્યમ પરમ ધીમહિ, ભગવાન સ્વયં સત્ય સ્વરૂપ છે. કેટલી ભગવાને દયા કરી છે. પહેલા કહ્યું રોજ શ્રવણ કરવું, ન થાય તો રોજ પાઠ કરવો, એક એક અક્ષરનો જેટલો થાય એટલો, આટલો પણ ન થાય તો શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યં ભાગવતો પઠતે શૃણુયાદ્યસ્તુ ગો સહસ્ર ફલ. શ્લોકાર્ધમ વા શ્લોકપાદમ વા, આખો શ્લોક ન આવડે તો અડધો શ્લોક, જો એનો પાઠ કરો તો ગૌ સહસ્ત્ર ફલમ લભે. 1000 ગાયનું દાન કરો ને એટલું ભગવાન પુણ્ય આપે છે. એને કેન પ્રકારે, કારણ કે સેલનું બોર્ડ જ્યાં મોટું માર્યું હોય ને ત્યાં વધારે ભીડ હોય, એટલે ભગવાન પણ જો ભક્તિની સ્કીમ આપે છે. અડધો શ્લોક બોલો, કારણ કે આજ અડધો શ્લોક બોલવાનું મન થશે, કનૈયા સાથે પ્રેમ થશે તો કાલ આખો શ્લોક બોલવાનું મન થશે. અને એક શ્લોકની અંદરમાં જો પ્રેમ જાગ્યો તો પછી 100 શ્લોક, અને 100 માં જો હૃદય રાજી નહીં થાય તો 18,000 કરતા કઈ વાર નહીં લાગે. અને એમાં આપણને તો બ્રાહ્મણનો અવતાર મળ્યો છે, યાદ રાખજો.
અતિ કૃપા જ્યારે ભગવાનની થાય ને ત્યારે આ બ્રાહ્મણ દેહ મળે છે. આ 7 દિવસની અંદરમાં ભાગવતજીનો જ્યાં પાઠ થાય ત્યાં પિતૃઓ સ્વયં આવે છે. આ શ્લોક એનું પ્રમાણ છે, યાદ રાખજો. આ શ્રદ્ધા નથી, આ અતિ શ્રદ્ધા છે, અને એનું પ્રમાણ ભાગવતજીની અંદરમાં છે. શ્લોકો એટલે બોલતો જાઉં છું કે કદાચ કોઈ પ્રમાણ માંગે તો ઉતારે આવે શ્લોક નંબર સાથે આપવા થાય, કે હું નથી કહેતો, સ્વયં ભગવાન કહે છે કે પિતૃઓ આવે છે, 7 દિવસ માટે આવે છે. શું કરે છે સાંભળીએ. યાવતિનાનિ હે પુત્ર શાસ્ત્ર ભાગવતં ગૃહે તાવત વિબંધિ વિતરઃ ક્ષીરં સૈતિ મધુદકં. જેટલા દિવસ વ્યક્તિ પોતાના ઘરે ભાગવતજીને બિરાજમાન કરે છે એટલા દિવસ એના પિતૃઓ ત્યાં આવે છે અને દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે અને હૃદયથી આશીર્વાદ આપે છે. આનું પ્રમાણ છે, સ્વયં ભગવાન કહે છે બ્રહ્માજીને. સ્કંદ પુરાણની આ કથા છે. યત્ર યત્ર ભવે પુણ્યમ શાસ્ત્રં ભાગવતં ખલો તત્ર તત્ર સદેવાહં ભવામિ ત્રિદશેષ. ખાલી પિતૃઓ નથી આવતા, ભગવાન સ્વયં કહે છે યત્ર યત્ર ભવે પુણ્યમ. પુણ્યના ઉદય સાથે જ્યાં ભાગવતજી બિરાજમાન થાય છે ત્યાં ત્રિદશૈષ દેવતાઓની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વયં આવીને બિરાજમાન થાય છે. કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન પધારે છે. અને ભગવાન આવે એની સાથે કોણ કોણ આવે છે? આજે થોડા 4-5 શ્લોકોની યાત્રા કરી અને પછી કથાને વિશ્રામ આપી. તત્ર સર્વાણિ તીર્થાનિ નદીનદસરાસી ચ યજ્ઞા સપ્તપુરી નિત્યં પુણ્યાઃ સર્વે શિલોચયા. એટલું જ નહીં, નદ, નદી, પર્વત, સરોવર, 7 નગરીઓ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, મતિશ્ચૈવ, સપ્તેતા, મોક્ષદાયિકા, આ બધી નગરીઓ પણ આવે છે. મુક્ત સ્વરૂપે એના દર્શન નથી થતા પણ એનો અનુભવ થાય છે. 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હોત આ બેન્કેટ હોલની અંદરમાં તો કઈક ઉર્જા અલગ હોત, અને આ કથા પૂરી થઈ જાય, આ 7 દિવસમાં તો કેવી ઉર્જા મળશે એનો તમને ખ્યાલ આવશે. પૂરી થઈ જાય એના 2 દિવસ પછી આવજો, કારણ કે સ્વયં ભગવાન જ્યાં બિરાજિત થયા હોય, 7 નગરીઓ આવી હોય, સ્વયં દેવતાઓ જ્યાં બિરાજમાન થાય ને એ સ્વયં ભગવાનનું ધામ બની જાય છે. અને એટલે જ અહીંયા આટલી શાંતિ મળે છે. બ્રહ્માજીને ભગવાન સ્વયં નારાયણ કહે છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવત ભવે ગચ્છામિ તત્ર તત્ર ગૌર્યથા સુતવત્સલા. હે બ્રહ્માજી, જ્યાં ભાગવતી બિરાજમાન થાય છે ત્યાં પુત્ર વત્સલા, હું પુત્ર વત્સલ ભાવથી જેમ વાછરડાની પાછળ ગાય દોડે ને એવી રીતે હું એ જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ને ત્યાં મારા ભક્તોની પાછળ હું દોડતો દોડતો આવું છું. હે બ્રહ્માજી, જ્યાં મારા સ્વરૂપની પધરામણી થાય ત્યાં હું સ્વયં દોડીને આવું છું. વિચાર તો કરો, એટલું ભગવાનને મોટું વચન આપી દીધું. ચાલીને આવું છું એમ નહીં, દોડીને આવું છું.
દ્રષ્ટવા ભાગવતમ દૂરાત. આપણે શું કરવાનું છે? ભગવાન કહે છે પ્રક્રમે સન્મુખમ હિયઃ પદે પદે અશ્વમેધસ્ય ફલં પ્રાપ્ય સંશય. ભગવાન બિરાજમાન થાય પછી જે મનુષ્ય દૂરથી ભગવાનના દર્શન કરે, એની સમ્મુખ જાય, નજીક જાય, એના દર્શન કરે, પ્રક્રમે એની પરિક્રમા કરે, ભગવાન એના ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આપવાનું વચન આપે છે. અને એટલા જ માટે ભગવાન બિરાજમાન થઈ જાય. મનુષ્યનો સંબંધ ભાગવતજી સાથે 3 પ્રકારે થાય છે. પહેલું છે શ્રવણ. મેં ગઈકાલે પણ કહ્યું હતું, યસ્ય શ્રવણ માત્રેણ જન્મ સંસાર બંધના. ભગવાનની કથાનું શ્રવણ કરવાથી, કારણ કે શ્રવણ એ પણ નવદા ભક્તિની એક ભક્તિ છે. પહેલી ભક્તિ છે શ્રવણ. પ્રહલાદજીએ જે બતાવી છે, શ્રવણ કરો એટલે ભગવાન પ્રત્યે પ્રીતિ જાગે છે. જાને બિન હોય ન પરતીતિ, બિનું પરતીતિ ન હોય પ્રીતિ. જાણ્યા વગર ભગવાન સાથે પ્રેમ નથી થતો. પણ ભગવાનના ગુણાનુવાદ સાંભળો, ભગવાનની કથા સાંભળો એટલે ઈશ્વર પ્રતિ અનન્ય શ્રદ્ધા જાગે છે. પહેલી છે શ્રવણ ભક્તિ. 3 પ્રકારની જે વાત કરું છું ભગવાન સાથેના સંબંધ. આમ તો 9 ભક્તિ છે, પણ ભાગવતજી સાથે જોડાવા માટે 3. પહેલું છે શ્રવણ, બીજું છે કીર્તન. કીર્તનનો વ્યાપક અર્થ થાય છે જે શ્રવણ કર્યું હોય એ આપણી કૃતિમાં લાવીએ. ભગવાનના ગુણાનુવાદ સાંભળીએ પછી એને આપણી કૃતિમાં લાવીએ, આપણા હૃદયમાં પધરાવીએ અને આપણા મુખથી થોડા ગુણાનુવાદ કરીએ એને કહેવાય કીર્તન. તો પહેલું છે શ્રવણ, બીજું છે કીર્તન, ત્રીજું છે સ્મરણ. જો સ્મરણ અને ચિંતનમાં થોડો ફરક છે. ચિંતન એટલે એને પ્રયત્નપૂર્વક યાદ કરવું પડે. કોઈ ચિંતન કરવું હોય તો એને યાદ કરવું પડે ત્યારે થાય. અને સ્મરણ તો કે આંખ બંધ કરો અને એ દ્વારકાવાળાની બાવરગઢની ધજા દેખાય, એ ભગવાનનું સ્વરૂપ દેખાય, આંખ બંધ કરો અને જે તમારી શ્રદ્ધા હોય, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હોય, સૂર્યનારાયણ પ્રત્યે હોય, ભાગવતજી પ્રત્યે હોય, તમારા કુળદેવી પ્રત્યે હોય, આંખ બંધ કરો એટલે એની સ્મૃતિ, એનું ચિત્ર, એની પ્રતિમા તમારા હૃદયની સામે આવે ને આને કહેવાય સ્મરણ ભક્તિ. આ 3 પ્રકારે શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ 3 પ્રકારે આપણે ભગવાનની સાથે જોડાવાનું છે. અને સ્મરણ એક વખત થઈ જાય ને પછી ક્યારે પ્રયાસ નથી કરવો પડતો, પછી પ્રયત્ન કરવા નથી પડતા. આંખ બંધ કરો અને જેમ ગોપીઓ આંખ બંધ કરે, રાધાની આંખ બંધ કરે ને સ્વામી કનૈયો આવી જાય, બસ તમારી આંખ બંધ થાય અને તમારા ભગવાન તમારી નજરની સામે આવી જાય ને પછી સમજવાનું કે ભગવાન સાથે મારો સંબંધ બંધાઈ ગયો છે, હું ભગવાનનો થઈ ગયો છું. એ ભગવાનની મંગલ યાત્રા. આમ તો ઘણા બધા નામોથી ભગવાન ભાગવતજીને જાણવામાં આવે છે, સમજવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ જે આપણે કહીએ છીએ, વેદોપનિષદાનુસારા જનિતા ભાગવતી કથા. આમાં વેદ તુલ્ય પણ મંત્રો છે, પુરાણના શ્લોકો પણ છે. ભગવતા ઉદિતમ ભાગવતમ, ભગવાન દ્વારા પ્રગટ થયું છે. ભગવાને પોતાના અલગ અલગ સ્વરૂપોથી ચરિત્રો કર્યા છે.
ચરિત્રો કરનાર પણ ભગવાન છે અને ચરિત્રોનું નિરૂપણ કરનાર પણ ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. વ્યાસજી એ ભગવાનના ચરિત્રો લખે છે, સુખદેવજી નિરૂપણ કરે છે. ચરિત્રો કરનાર પણ ભગવાન છે, નિરૂપણ કરનાર. જે ભાવથી જેની કથા લખાણી છે, જેના ગુણાનુવાદ ગવાય છે, એ પણ ભગવાન છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન રેવતે પ્રગટ હોય મેં જાના. સર્વત્ર જગ્યાએ ભગવાન વ્યાપક છે, એટલે ચરિત્રો કરનાર પણ એ નિરૂપણ કરનારે પણ. વિશ્વનામ અણુ અણુ વ્યાપકમ, અણુ અણુમાં એ ભગવાન છે, એની આ કથા છે. બીજું નામ છે વૈયાસિકી સંહિતા. વ્યાસજીના પુત્ર જે સુખદેવજી મહારાજ છે, એક એનું નામ છે વૈયાસિક. એના દ્વારા નિરૂપણ કર્યું આ ચરિત્રો ગવાના, એટલે એ સંહિતાનું નામ છે વૈયાસિકી સંહિતા. ત્રીજું, ભાગવતને અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા કહેવામાં આવે છે. શું કામ? તો કે 18,000 શ્લોકોની આ સંહિતા છે, આ ગ્રંથ છે. જે ભગવાનને પ્રિય છે એવા 18,000 શ્લોકો ભાગવતજીમાં સમાયેલા છે, એટલે અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા એક નામ છે. બીજું છે નામ શુક શાસ્ત્ર. શાસનાત એટલે શાસ્ત્ર. સંયમ પૂર્વક અનુશાસન કરી અને લક્ષ્ય સુધી જે પહોંચાડે છે એવો ગ્રંથ એ છે શાસ્ત્ર. અને સુખદેવજી દ્વારા એ નિરૂપણ થયું એટલે શુક શાસ્ત્ર. જાણકાર લોકો અને વિદ્વત જનો જ્યાં બેઠા હોય ને, ત્યાં અમને પણ થોડી કથા કરવાનો થોડો વિશેષ આનંદ આવે. બીજું નામ છે સાતવતી શ્રુતિ ભાગવતજીનું. સાતવતના બે અર્થ થાય છે. સાતવતનો એક અર્થ થાય છે ભક્ત અને બીજો અર્થ થાય છે ભગવાન. જે ગ્રંથની અંદરમાં ભગવાનની પણ કથા હોય અને ભક્તના પણ ચરિત્રો હોય, આ બંને ભાગવતજીમાં છે. ભગવાનની પણ કથા છે સ્વયં કનૈયાની, અને ધ્રુવજી પ્રહલાદજી ભગવાન અનન્ય ભક્તો થયા એની પણ કથા છે. એટલે ભગવાન અને ભક્ત બંનેની કથા જેમાં સમાયેલી હોય એવો ગ્રંથ એટલે છે સાતવતી શ્રુતિ. પરમહંસોની સંહિતા. સુખદેવજી મહારાજ પરમહંસ છે. જે હંસની પાસે દૂધ અને દૂધને રાખવામાં આવે તો પાણી મૂકવામાં આવે તો પોતાની વિવેક શક્તિથી બને અલગ કરી શકે છે. એવી જ રીતે આ ગ્રંથમાં રાખવા યોગ્ય શું છે અને છોડવા યોગ્ય શું છે એ બતાવતી સંહિતા એ છે પરમહંસોની સંહિતા. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ, એક નામ આપ્યું છે. બ્રહ્માજીએ વેદ અને પુરાણની રચના કરી છે, એટલે આમાં મેં કહ્યું પહેલા એમ કે વેદ તુલ્ય મંત્રો પણ છે અને પુરાણના મંત્રોનું પણ નિરૂપણ થયું છે, એટલે એક આ નામ છે. આ ભાગીરથી ગંગાની અંદરમાં 7 દિવસ માટે આપણે બધાએ ખૂબ ઊંડાણથી સ્નાન કરવાનું છે. જો ભાગીરથી ગંગા અને ભાગવતી ગંગા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે. એ શ્રેષ્ઠ છે કારણ કે ભગવાનનું મુખ સદા સર્વદા શ્રેષ્ઠ છે.
ભાગવતી ગંગા શ્રેષ્ઠ છે, એવી રીતે ભાગીરથી ગંગા. ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી પાપમાંથી રહિત થઈએ છીએ. ભાગવતા પ્રોક્તમ ભાગવત. ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી અને વ્યાસજીએ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે ભગવાનની પાસે ગયા છે કે ભગવાન મને આશીર્વાદ આપો. આ કથા ભાગવતમાં નથી, પરંતુ વૃંદાવનના ખૂબ વિદ્વત એવા ડોક્ટર શ્યામસુંદર પારાશરજી આ કથા કરે છે. જીવનમાં ખૂબ આગળ વધવું હોય ને તો વિદ્યાર્થી જીવન રાખવું જોઈએ, એવું મારા ગુરુદેવ કહે છે. એટલે હું પણ ઘણા બધા વક્તાઓને નિરંતર સાંભળું છું. હું જેને પ્રેમ કરું છું બધા જ વક્તાઓને શ્રવણ કરું છું. વ્યાસપીઠે બેસી ગયા એટલે જીવનમાં બધું જ આવડી ગયું એવું ન હોય. સતત ને સતત સ્મરણ કરવાનું રાખીએ, શ્રવણ કરવાનું રાખીએ એટલે જીવનમાં આપણને સંતોષ થાય, પોતાને સંતોષ થાય ને એવું કાર્ય કરીને અહીંયાથી જવાનું છે. આવી કથાઓ અમે જ્યારે પણ સાંભળીએ ને અમારા ગુરુજનો પાસે, ત્યારે અમને હૃદયમાં સંતોષ થાય છે કે આ વર્ષે કંઈક નવી કથા અમને મળી. અને જેમ સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ અને જેમ પડીઓ હાથમાં આવે એમાં અનેક પ્રકારના પ્રસાદ હોય. મૂળ પ્રસાદ તો હોય જ, જે આપણે રવાનો મહાપ્રસાદ, પણ સાથે પણ ઘણો બીજો પ્રસાદ હોય. એમ અમે જ્યાં જ્યાં જઈએ ગુરુદેવની સાથે, કોઈ અમારા વિદ્વાન મિત્રોની કથામાં અમે હાજરી આપવા જઈએ અને ત્યાંથી થોડો થોડો પ્રસાદ લેતા આવીએ અને પછી એ જ પ્રસાદના માધ્યમથી આપ બધા સુધી પહોંચાડતા રહીએ. તો ભગવાનને કહે છે કે મેં શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી, આશીર્વાદ આપો. પછી લક્ષ્મીજીની પાસે જાય છે. કહ્યું માં તમે પણ આશીર્વાદ આપો. કહ્યું મારું નામ આમાં ક્યાં છે? પછી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીમદ એવું આગળ લગાડવામાં આવે છે. આ ડોક્ટર શ્યામસુંદર પારાશરજી કહે છે શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મીજીને પણ પ્રિય કરવા માટે, પ્રસન્ન કરવા માટે શ્રીમદ આગળ લગાડ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગીરથી ગંગા પણ શ્રેષ્ઠ છે, ભાગવતી ગંગા પણ શ્રેષ્ઠ છે. ભાગીરથી ગંગા ભગવાનના પાદારવિંદમાંથી પ્રગટ થયા છે, તો ભગવાનના પગ પણ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ દેવ મંદિરની અંદરમાં તમે જાઓ દર્શન કરવા, તો સીધા મુખના દર્શન ન કરાય, એ ચરણથી શરૂઆત કરવાની છે અને મુખ સુધી જવાનું છે દર્શન કરવા. ભગવાન શિવ અને વિરંચી પણ નિરંતર એ ચરણોની સેવા કરે છે, એનું ધ્યાન કરે છે. તો ભાગીરથી ગંગા પણ શ્રેષ્ઠ છે. બંનેમાંથી ઉત્તમ કોણ? ભાગીરથી ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર જવું પડે. 1400 કિલોમીટર સુધી દૂર જાઓ ત્યારે સ્નાન કરવા મળે. અને તમે વિચાર તો કરો, તમે માત્ર સંકલ્પ કરો અને ભાગવતી ગંગા તમને સ્નાન કરાવવા માટે ઘરે આવે છે. આનાથી ઉત્તમ કઈ એ ગંગા હોય. સ્વયં આ ગંગાજી આજે વ્યાસ પરિવારમાં આવ્યા છે સ્નાન કરાવવા માટે. એટલે ભાગવતી ગંગા શ્રેષ્ઠ છે. બીજું, ભાગીરથી ગંગાની અંદરમાં સ્નાન કરવા માટે ઘણી બધી સાવધાની રાખવી પડે. સાંકળ છૂટી એટલે ભાગવત કથાની તૈયારી રાખો, જેની છૂટી જાય એના માટે. ભાગવતી ગંગામાં કોઈ સાવધાનીની જરૂર નથી, બસ સંયમ અને સમજણની જરૂર છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરવા માટે બહુ ઊંડું જવાય નહીં.
જ્યારે ભાગવતી ગંગામાં તો જેટલા ઊંડા ઉતરો ને એટલી સ્નાન કરવાની મજા છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરવું અતિ મહત્વની વસ્તુ. સાંભળજો, ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો થયેલા પાપ ધોવાઈ જાય છે. કરેલા આ જન્મના પાપ ધોવાઈ જાય છે. મન વચન અને કર્મથી સંકલ્પ કરીને છોડો તો જ્યારે ભાગવતી ગંગામાં સ્નાન કરો ને તો એ પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે. આ કથા સાંભળ્યા પછી હૃદયમાં પરિવર્તન આવે અને એ પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે. એટલે ભાગવતી ગંગા શ્રેષ્ઠ છે. સકલ લોક પાવની ગંગા છે. અહીંયા પણ આવે, ગામડે પણ જાય, વિદેશમાં પણ ભાગવત રૂપી ગંગા બધાને સ્નાન કરાવવા માટે જાય છે. એટલે આ ભાગવત રૂપી ગંગાને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. શું કામ? કથામાં કંટાળો નથી આવતો. તમારા બધાના ઘરે ન્યૂઝપેપર આવે, તમે એક વાર વાંચો, બે વાર વાંચો, ત્રીજી વાર કોઈ તમને આપે ને એટલે તરત તમે સાઈડમાં મૂકી દેશો, ભાઈ વાંચી લીધું. આ કથા તમે કેટલા વર્ષોથી સાંભળો છો. નથી કથા સાંભળવા વાળાને કંટાળો આવતો, નથી કરાવવા વાળાને આવતો, કે નથી કથા કરવા વાળાને આવતો. શું કામ? દિને દિને નવમ, દિને દિને નહીં, ક્ષણે ક્ષણે નવમ નવમ છે. જેટલું તમે મંથન કરો, જેમ સવારની અંદરમાં એ વલોણું લઈ અને એ છાશને વલોવામાં આવે, નવનીત એટલે કે માખણ આવે, એવી રીતે જેમ આને વલોવો, મનોમંથન કરો, એટલે રોજ નવી કથા, કંઈક રોજ નવો અર્થ તમારા જીવનમાં આવશે. જીવનની અંદરમાં કથા છે એ શાંતિ આપે છે. બહારથી ઠંડક માટેની તો ઘણી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ. બહારની ગરમીને શાંત કરવા માટે, ઉકળાટને શાંત કરવા માટે પંખા લઈ આવ્યા, કુલર લઈ આવ્યા, એસી લઈ આવ્યા. બહારથી ઠંડક મળે છે, પણ અંદર ધગધગતા હૃદય છે એને શાંતિ ક્યાં મળે છે? તો કે એને અહીંયા ભગવાન ભાગવતની કથામાં આવીને બેસી જાવ ને, ધગધગતા હૈયાને શાંતિ ક્યાં મળે છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની કથામાં મળે છે. એટલે જ ગોપીઓએ કહ્યું, તવ કથા કૃષ્ણ કેવા છે? હજી તો મહાત્મ્યની જ કથા ચાલે છે. ગુરુદેવની કૃપા છે. ખરેખર 2 સપ્તાહ હોય ને તોય મને સમય ઘટે છે.
એમ થાય કે કથા કર્યા જ કરી. 7 દિવસ નહીં, કદાચ આ 7 મહિના તમે કથા કરો ને તોય પૂરી થાય એવી છે જ. આપણે તો બધા સમુદ્રના કિનારે એક ખાલી ચમચી લઈને બેઠા છે. એ તો એ સાગર સમુદ્ર છે, એનો ક્યાંય અંત નથી, એટલે જ એનું નામ છે અનંત. પણ મને વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે, તમને બધાને કર્ણ પવિત્ર કરવાનો. એ કનૈયો ગોપીઓના ચીર હરતો હોય તો વાલો લાગે, દ્રૌપદીના ચીર પૂરતો હોય તો વાલો લાગે, ગોપીઓના ઘરમાંથી માખણની ચોરી કરતો હોય તો એટલો જ વાલો લાગે, અને એ કુરુક્ષેત્રના મેદાનની અંદરમાં એ ગીતાની દર્શના કરતો હોય તો એવો જ વાલો લાગે. બાળ સ્વરૂપમાં તમે જુઓ તમને આનંદ આવે, અને એ રણ મેદાનમાં હતા ત્યારે એ સ્વરૂપ જુઓ તોય આનંદ આવે. ભગવાનનું સામર્થ્ય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનું સ્વરૂપ તો જાણ્યું, હવે એનું સામર્થ્ય. ભગવાન શું કરે છે? લગ્ન કરવાના છે ને આપણે ભગવાનની સાથે. તો ખાલી મૂર્તિઓ રૂપાળો જ હોય તો આપણે થોડી દીકરી દઈ દઈએ? કઈ કમાતો ન હોય તો એનું કામ પણ જોવું પડે ને. કરે છે શું? બધાને એક વખત ભગવાન સાથે લગ્ન કરવાના જ છે. દીકરી પિયરમાં હોય ને ત્યાં સુધી જે વસ્તુ ઉપર હાથ મૂકે એ બધું એનું હોય, પરંતુ એક વખત એના લગ્ન થઈ જાય પછી એ રડે તોય ભલે, હસે તોય ભલે, દમ પછાડા કરે તોય ભલે, એને જવું તો પડે, કારણ કે એના લગ્ન થઈ ગયા છે. એમ આ જીવના પણ ઈશ્વર સાથે એક વખત લગ્ન થવાના છે. આ જગત છે આપણા બધાનું પિયર છે. જે વસ્તુ જે જગ્યાએ હાથ મૂકે એ બધી આપણી છે. આપણા ઘરમાં આપણી ગાડી, આપણો પરિવાર એ બધું આપણો છે. પણ એક વખત ઈશ્વર રૂપી તત્વ સાથે આપણા બધાના લગ્ન થઈ જાય પછી બધું છોડીને નમ પછાડા કરીએ, રડીએ, ગમે કરીએ, જવું તો પડે. પણ હસતા હસતા જઈએ તો કેવા બાલા લાગે. તો અહીંયા ભગવાન શું કરે છે કાર્ય? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે છે, જગતનું સર્જન કરે છે. એને સર્જનમાં પણ મોહ નથી અને વિસર્જનમાં પણ દુઃખ નથી. એટલે એ ભગવાન છે, ઈશ્વર છે. આપણે કોઈ મહેનતથી વસ્તુ બનાવી હોય, એક્ઝામ્પલ 1.5 લાખ રૂપિયાનો આઈફોન લાવીએ આપણી મહેનતના પૈસે, અને આપણા જ હાથમાંથી પડી જાય. લાવ્યા હોય ત્યારે હરખ હોય અને બીજા દિવસે પડી જાય, ડિસ્પ્લે પૂરી થઈ જાય તો દુઃખ થશે. શું કામ? તો કે આપણું જ સર્જન છે અને આપણા હાથે વિસર્જન. આપણે માણસ છીએ ને એટલે સુખ અને દુઃખ, સર્જન વિસર્જનનું દુઃખ થાય છે, પણ એ પરમાત્મા છે. બીજું, ભગવાન સર્જન પણ કરે છે, જવાબદારીપૂર્વક પાલન પોષણ પણ કરે છે. આપણે ખાલી 2 દિવસ આપણા ઘરે લગ્નનો પ્રસંગ પૂરો કરીએ ને, કદાચ 500,000 માણસનું ભોજન કરાવીએ તે થાકી જઈએ છીએ. તો રોજ તમે આખા વિશ્વની ગણતરી કરો તો કદાચ આંકડો આપણી પાસે નહીં હોય કેટલો હશે આખા વિશ્વનો. ભૂખ્યા ઉઠાડે છે ખરા, પણ ક્યારેય કોઈને ભૂખ્યા સુવાનો વારો નથી આવવા દેતા. એ ભગવાનનો સ્વભાવ છે, સામર્થ્ય છે ભગવાનનું. GOD, ભગવાન આપણે ગોડ એટલે ભગવાન. G એટલે જનરેટર. કોણ ઉત્પત્તિ કરે છે? તો કે બ્રહ્માજી. ભગવાન નારાયણ ઓપરેટર, પાલન પોષણ કરે, ઓર્ગેનાઇઝ. ડી ડિસ્ટ્રોયર, સંહાર કરવો, મોક્ષ આપવો, વિસર્જન કરવું. એ લીલા ભગવાન મહાદેવજી શિવ.
એ સ્વયં બધા એક જ છે, એ ભગવાન છે. આ ત્રણ કાર્ય કોણ કરે છે? તો કે ભગવાન કરે છે. આપણને એમ થાય કે આપણે જ કમાઈએ તો જ આપણું ઘર ચાલે, એ આપણું માનવું છે. કોરોનામાં આપણે બધાએ અનુભવ કર્યો, વિષયાંતર નથી કરતો પણ તમારો ભાવ જાગે એટલા માટે. 2 મહિના સુધી બધું બંધ હતું તો કદાચ થોડા કેપેબલ માણસો હતા, એને બહુ ચિંતા નહોતી શું ખાશું એની, પરંતુ રોજે લાવીને જે રોજ જમતા હતા, ભગવાને ક્યારેય પોતાનું વચન તોડ્યું નથી, એ સમયે પણ નથી તોડ્યું. ત્યારે શું કર્યું ભગવાને? તો કે સવારે જાય ને સાંજે આવે ત્યારે જેનો ચૂલો જગતો હતો એના માટે સુંદર વ્યવસ્થા કરી. જે સંપત્તિવાન હતા, જેની પાસે વૈભવ હતો, લક્ષ્મીની કૃપા જેની હતી, એના હૃદયમાં ભગવાને પ્રવેશ કરીને જ કદાચ કહ્યું હશે કે હાલ ભાઈ તારો સારો સમય આવ્યો છે, થોડી સેવા કરી લે. અને આપણે બધાએ જોયું છે કે નાની નાની ઝૂંપડપટ્ટીઓની અંદરમાં થેપલાઓ, બટેટા પૌવા અને એ વસ્તુઓ લઈ અને બધા પહોંચી ગયા હતા, ત્યારે પણ ભગવાને કોઈને ભૂખ્યા રહેવા દીધા નથી. એટલે ભગવાનનું સામર્થ્ય છે. કેટલું ભગવાન ધ્યાન રાખે છે તમે તો જો. ગુજરાતની અંદરમાં કદાચ 7 કરોડ જેટલા લોકો હશે, કોઈ ગામમાં 5,000 હોય અને આખા ભારતમાં 1.25 કે 50 કરોડ સમથિંગ, છતાંય કોઈના મુખ એક સરખા બનાવ્યા? અરે મુખ નહીં, હાથ પણ નહીં, અરે હાથ નહીં, હાથની રેખા પણ નહીં. નહીં તો આધાર કાર્ડ બધા આડાવડા ન થઈ જાય, એમાં બધા એના પાસવર્ડ હોય. કેટલું ભગવાને ધ્યાન રાખ્યું છે જુઓ તો ખરા. સવારે બધાને કામ ધંધે જવાનું હોય એટલે સવારની અંદરમાં આખા જગતમાં ઉજાસ કરી દે, અને સાંજે થાકી પાકીને ઘરે આવે એટલે એ ચંદ્રની શીતળતા આપે, બધા શાંતિથી સૂઈ જાય. શું કામ? તો કે ભગવાન આપણને પ્રેમ કરે છે ને, એટલે જ ભગવાન આપણું ધ્યાન રાખે છે. ખાલી આપણે હવે એને પ્રેમ કરવાનું બાકી છે. એ જીવ માત્રને પ્રેમ કરે છે. વિશ્વોત્પત્ત્યા વિહેતવે, આ બધું જ ભગવાનથી થાય. આપણાથી પ્રયત્ન થાય, પરંતુ ભગવાનની ઈચ્છા હોય ને તો બધું પરિપૂર્ણ થાય. જીવનમાં યાદ રાખવું કે આપણું ધાર્યું બધું થાય, થવા લાગે, આપણને ગમતું બધું થાય, ત્યારે સમજવાનું કે આ ભગવાનની કૃપા છે. ક્યારે એવું બને કે બધું જ ધાર્યું આપણું ન પણ થાય, બધું જ આપણને ગમે એવું ન થાય ને, ત્યારે સમજવાનું કે કદાચ આમાં ભગવાનની ઈચ્છા છે. ગીતાજીમાં કહે છે અર્જુનને, તું કરતા વહી હે જો તું ચાહતા હે अर्जुन, मगर होता वही है जो मैं चाहता हूं. एक बार कर वो जो मैं चाहता हूं, फिर सब वो होगा जो तू चाहता है. ત્રણ પ્રકારના તાપનો નાશ કરે છે: આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. થોડું અઘરું પડશે. આદિ, વ્યાધિ અને બધાય વિદ્વાન છે. બોલો, અહીંયા તો બધાને ખબર છે. બોલો જી, આદિ કોને કહેવાય? ખબર છે? બોલીએ તો વર્ષોથી છે. આદિ એટલે વસ્તુના અભાવમાં જે આપણને દુઃખ થાય છે. વર્ષો પહેલા કદાચ આપણી પાસે આપણું પોતાનું ઘર ન હોય કે ગાડી ન હોય, બીજાની જોઈએ એની ઈર્ષા ન થાય, પણ આપણે ક્યારે થશે આ સૂક્ષ્મ દુઃખ હૃદયમાં જે થાય ને વસ્તુના અભાવમાં, આ છે આદિ. બીજી છે વ્યાધિ. વ્યાધિ એટલે શરીરની પીડાઓ. કોઈને કોઈ પહેલાના સમયમાં 50 વર્ષ પછી ગોઠણ જતા, હવે અડધા માઇનસ કરી નાખો, ત્યાંથી ચાલુ થઈ ગઈ. હવે લગભગ 25 થી ઘણા બધા પગ પકડતા હોય. એ શરીરની પીડાઓ આવી જાય એ સમજવાનું વ્યાધિ છે.
અને ત્રીજી છે ઉપાધિ. ઉપાધિ ચોક્કસ પ્રકારે કહી ન શકાય કઈ પ્રકારની આવશે. પેલા મકાન નહોતા, હવે ઘણા બધા મોટા બંગલાઓ થયા, તો માતા પિતા એકલા થયા. વળી ઉપાધિ તો કે સંતાનો તો વિદેશ જતા રહ્યા, ગામડે રહેતા હોય તો સિટીમાં આવી ગયા. હજી થોડી મજા આવી. એ દીકરાના લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એમ જલ્દી થઈ જાય, જલ્દી થઈ જાય, જલ્દી થઈ જાય. પણ જેવા લગ્ન જલ્દી થાય પછી જે કાંઈ પણ થાય પોતાના સ્વભાવને આધીન, બધાને એવું ન હોય. પછી પાછા એ નહીં કે આના કરતા તો નો પરણાયો તો હા, ઈ શું કહેવાય? એને ઉપાધિ. આ ત્રણ પ્રકારના તાપમાંથી કોણ મુક્ત કરે છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ત્રણ પ્રકારના તાપમાંથી મુક્ત કરવા વાળા ભગવાન કૃષ્ણ એકલા નહીં, શ્રી કૃષ્ણાય, શ્રી એટલે રાધાજી, નારાયણ સાથે લક્ષ્મીજી. અમે એકલા હે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા, તને એકલા અમે પ્રણામ નથી કરતા. એકલા તપ કરવા એકલા જવાય, પણ ભક્તિ કરવા તો સમૂહમાં જવાય. વયમ નમઃ શબ્દ વાપર્યો છે. હે કનૈયા, અમે બધા જ તમને નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હજી તો મહાત્મ્યનો પહેલો શ્લોક થઈ. આવો બીજા શ્લોકમાં યમ પ્રવ્રજંતમનુપે તમપે કૃત્યમ દ્વૈપાયનો વિરહકા સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જન્મતાની સાથે સુખદેવજી મહારાજના યજ્ઞો કોઈ સંસ્કાર પણ થયા ન હતા, અને જન્મતા સાથે વય 8 વર્ષ સુખદેવજી મહારાજ નીકળી ગયા છે, અને વ્યાસજી પાછળ હે પુત્ર કરતા પુકારતા પાછળ દોડે છે. અહીંયા થોડો વિચાર માંગી લે. હમણાં જ કહ્યું કે જેને સર્જનમાં મોહ નથી, જેને વિસર્જનમાં મોહ નથી. વ્યાસજી કોણ છે? તો કે સ્વયં નારાયણનું સ્વરૂપ છે. આપણી સમજણમાં ભેદ છે. એ પુત્ર મોહમાં નહોતા દોડતા. શુકઃ સ્વયં શિવ. સુખદેવજી મહારાજ સ્વયં શિવનો અવતાર છે. વ્યાસજી કોનો અવતાર છે? વ્યાસજી સ્વયં નારાયણનો અવતાર છે. 24 અવતારમાં વ્યાસજી પણ એ નારાયણનો અવતાર છે. તો શુકઃ સ્વયં શિવ, ભગવાન વ્યાસના રૂપમાં નારાયણ, પોતે શુકના રૂપમાં શિવજી. એ હરિ અને હર બે એકબીજાના મિલન માટે દોડતા હતા. સુખદેવના અવતારમાં વ્યાસજીને થયું કે મેં જે ભાગવતની રચના કરી છે એને યોગ્ય ન્યાય સ્વયં શિવ જ આપી શકે, એટલે એની પાછળ દોડતા હતા. પુત્ર મોહમાં નહોતા દોડતા. સામાન્ય આપણે ખાલી એ ભાગવત વાંચી લઈએ તો આપણને એમ થાય કે એ પુત્ર મોહમાં પાછળ દોડ્યા અને ઝાડવાઓ વૃક્ષો એ બધા એ જવાબ આપ્યો અને પાછા વળી ગયા. ના, મેં કહ્યું ને કે
તત્વમ પરમ ગોપિતમ. આ તત્વથી ભરપૂર છે. લખ્યું કંઈક અલગ છે ને કહેવા એનો કંઈક ભાવ અલગ છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતે સાસ્વાદ કુશલ સૌને ઋષિમુનિઓ ભેગા થયા છે, એકત્ર થયા છે સત્સંગ માટે, ધર્મ ચર્ચા માટે. ત્યાં સૂતજી પણ હતા. શૌનક મુનિએ સંબોધન કર્યું છે મહામતી. મહામતી એટલે મતિ એટલે બુદ્ધિ, મહાન બુદ્ધિશાળી. બીજા શ્લોકમાં સુંદર મજાની વાત કરી છે. શૌનક મુનિ શું કહે છે? આદિ મુનિઓ અજ્ઞાન દ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાય કથા અને અમારા હૃદયમાં રહેલા અજ્ઞાનના અંધકારને નાશ કરનારી એ પવિત્ર પુણ્યમય કથા અમને સંભળાવો. રસાયણ એટલે દવા. હૃદયના અંધકારને દૂર કરવાના અજ્ઞાન રૂપી એ અંધકાર ત્યારે જ દૂર થાય ત્યારે ભગવાનના નામ રૂપી રસાયણ આમાં જાય. રામ રસાયણ તુમરે પાસા. એ રામ નામ કૃષ્ણ નામ રૂપી રસાયણ જ્યારે આપણા કર્ણમાં જાય ત્યારે આ બધા જ જે કઈ દર્દો છે એમાંથી મુક્તિ મળે છે. ન નિમિષમ ક્ષણમ વ્યર્થમ ગતઃ. નિમિષ એટલે થાય આંખનો પલકારો. એક ક્ષણ આંખ બંધ કરીને ખોલો. ન નિમિષમ ક્ષણમ વ્યર્થમ ગતઃ. એક ક્ષણ પણ જ્યાં વ્યર્થ નથી જતી, જ્યાં ભગવત ચર્ચા બંધ નથી થતી, જ્યાં ભગવાનનું નામ બંધ નથી થતું, એવું ક્ષેત્ર એ છે નૈમિષારણ્ય. અરણ્ય એટલે જંગલ. ભગવાનની કથા શું કામ સાંભળવાની છે? ઘણા એમ કહે છે કે સમાજને સુધારવા માટે. આ કઈ સમાજ સુધારણાનો કાર્યક્રમ નથી. કોના કોના ઘરે ફ્રીજ છે? ફ્રીજ કોના કોના ઘરે છે? અઘરો પ્રશ્ન કર્યો. બધાને ઘરે હોય છે ને દાદા? હા, સાચી વાત છે. બગડી ગયેલી કેરી અને મનીષ કુમાર બગડી ગયેલું દૂધ એની અંદર રાખવા માટે ને ન બગડે એટલા માટે. કદાચ બગડી ગયેલું સફરજન કે દૂધ ફ્રીજમાં રાખો તો એ સારું થઈ જાય તો કે નહીં. પણ સારું છે જે વસ્તુ બગડી ન જાય ને એટલે આપણે ફ્રીજ લાવીએ છીએ ઘરમાં. બસ ભગવાનની કથા પણ એવી જ છે. કદાચ આ કથા સાંભળવાથી ભગવાનની કૃપા થઈ જાય તો કદાચ બગડી ગયેલું સુધરી જાય, બરોબર છે. પણ કદાચ એ ન બને તો કાઈ નહીં, પણ ભગવાનની કથા સાંભળવાથી જે સુધરેલા છે બગડી ન જાય ને એટલે ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ. એટલે ભગવાનની કથા સાંભળવાની છે. जिन हरि कथा सुनहि नहीं काया,
એનામાં વિવેક આવે. પણ ક્યારે આવે? એમાં પણ ભગવાનની કૃપા જોઈએ. કાલે કહ્યું હતું એમ, તથા એમને ક્યારે મળતી નથી, ભગવાનની કૃપા જોઈએ. ભગવાનની કૃપા વગર સુલભ એટલે સરળતાથી મળતું નથી. ભગવાનની કથા સાંભળવાથી જીવનમાં પહેલી વસ્તુ શું આવે છે તો કે વિવેક આવે છે. સત્સંગ કરવાની, સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, સાચા વ્યક્તિઓનો સંગ કરવો. આ થઈ બહારની વાત. હવે અંદરની વાત. સત્સંગ એટલે જે હૃદયમાં છે કોણ છે તો કે એ પરમેશ્વર છે. પરમેશ્વર કોણ છે તો કે એ સત્ય છે. સત્યનો સંગ કરો એને કહેવાય સત્સંગ. એકલા બેઠા બેઠા પણ સત્સંગ થાય. કોની સાથે તો કે હૃદયમાં જે ભગવાન છે ને એની સાથે. તો ભગવાનની કથા શૌનકાદી મુનિઓ કહે છે કે અજ્ઞાનનો નાશ કરનારી અને અમારા કાનને પવિત્ર કરનારી કથા સંભળાવો. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવાનો હતો. બધા જ ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે ગયા છે. વાયુપુરાણની કથા છે. કહે છે કે અમારે 1000 વર્ષ ચાલે એવો મહાયજ્ઞ કરવાનો છે. કઈ જગ્યામાં કરીએ? અને ભગવાન બ્રહ્માજી એ મનોવિચક્ર મોકલે છે. કહે છે કે જે જગ્યાએ આ શાંત થાય એ જગ્યામાં કરજો. લખનૌ થી ઉપર તમે જાઓ તો નીમસાર નામની જગ્યા છે, એ જ નૈમિષારણ્ય. ત્યાં ગયા અને એ બધા આરાઓ શાંત થયા. એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદરમાં મહાયજ્ઞનું આયોજન. તો તત્વની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મહાયજ્ઞ, સત્સંગ રૂપી મહાયજ્ઞ ક્યાં કરવો જોઈએ? મનોવિચક્ર એટલે મનની અંદરમાં જે આપણું ચક્ર ફર્યા કરે છે. ઘણી જાતના વિચારોના ચક્ર છે, ઘણી ઉપાધિઓના ચક્ર છે.
એક જગ્યાએ જે જગ્યાએ તમે બેસો અને એ જે જગ્યાએ તમારું મનોવિચક્ર શાંત થાય એ જગ્યાએ ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનો યજ્ઞ કરવો, ભગવાનની પૂજા કરવી. ફળ શું મળે છે? તમે જો ભગવાનની કથા સાંભળનારને પણ એટલું જ પુણ્ય છે. ભગવાનમાં કઈ ભેદ નથી. કથા કરનારને પણ એટલું જ પુણ્ય મળે છે. કથા કરાવનારને અને કથા સાંભળનારને બધાને સરખું પુણ્ય મળે છે. અને ભગવાનની કથા તો જો આમાં કઈ ભેદ નથી. એ તો આપણે થોડી વ્યવસ્થા માટે યજમાનો આગળ બેસે અને મહેમાનો પાછળ બેસે. આમાં ક્યાંય કોઈને આઈડેન્ટિટી કાર્ડ બતાવવું પડે છે કે જેની વધારે મોટી આવક હોય એને આગળ બેસવું નહીં, જેને નાની આવક હોય એને પાછળ નહીં. કારણ આ તો ભગવાનની કથા છે. ગરીબ હોય કે અમીર હોય બધા સાથે બેસીને જ સાંભળે છે. વક્તાએ ક્યારે ભેદ કર્યો કે ભાઈ વક્તા પૈસા વધારે હોય એને અલગ સંભળાવવાની અને જેને ઓછા હોય એને નહીં. કારણ કે એમાં કઈ ભેદ નથી. સાથે નાચે છે, સાથે ભોજન કરે છે. આ તો ભગવાનનો દરબાર છે. અહીંયા તો બધા ભેદ છોડવાના છે. બધાને સરખું પુણ્ય મળે છે. કથા સંભળાવો એવું કહેવા વાળા જે ઋષિ શૌનક મુનિ એ ઉંમરમાં સૌથી મોટા હતા. જે સંભળાવવા વાળા સૂત પુરાણી એ ઉંમરમાં સૌથી નાના હતા. જરૂરી નથી કે મોટી ઉંમર હોય તો વધારે જ્ઞાન હોય. હોય એ સારી વાત છે, પણ હોય જ એવું જરૂરી નથી. અને જો એવું જ બને તો 5 વર્ષના ધ્રુવને કોઈ કે પ્રહલાદને ભગવાન ન મળી જાય. હજી તો દુનિયા જોઈ નથી, ત્યાં તો એને દુનિયાનું સર્જન કરનારને જોઈ લીધા. વિચાર તો કરો કઈ ભક્તિ હશે 5 વર્ષની. બાળપણમાં પણ જ્ઞાની હોય એવું જરૂરી નથી. બાળકમાં પણ જ્ઞાન મળે આપણને. તો સૂતજી કુમાર અવસ્થામાં હતા. શૌનક મુનિ હાથ જોડી અને એ સુંદર મજાનો પ્રશ્ન કરે છે સૂતજીને. જે પ્રશ્ન કર્યો કે આ અજ્ઞાનના અંધકારમાંથી અમને મુક્ત કરો. અને હવે સૂતજી જવાબ આપે છે. મુખ ગ્રાસ ત્રાસ નિરાશ શ્રીમદ ભાગ કોઈ નથી. મળે છે ક્યારે? એ દસમાન પરમ કિંચિત મનસુદિયે જન્માંતરે ભવે પુણ્યં ભગવત લભે. જન્માંતરે ભવે પુણ્યં. જન્મ જન્માંતરના જ્યારે ભાગ્યનો પુણ્યનો ઉદય થાય ને ત્યારે તમારા જીવનમાં ભાગવતજી આવે છે. યાદ રાખજો. મેં કાલે પણ કહ્યું હતું કે આપણે ભાગવત કથા નથી કરતા, ભગવાન આપણી ઉપર કૃપા કરીને આપણી પાસે કરાવડાવે છે. અમે પણ કથા નથી કરતા, અમારી પાસે કોઈ કરાવડાવે છે. અને કાલે જ અમે હું આવ્યા ઉતારે ત્યારે અમે ચર્ચા કરતા હતા કે ઘણી બધી વાર વાંચેલું તો બધું રહી જ જાય છે. એ બોલાવે એ બોલે છે. અહીંયા આવ્યા પછી અમને પણ ખબર ન હોય કે અમે કઈ કથા કરતા હોઈએ. લખેલું વાંચેલું ક્યારેક એમને રહી જાય છે. કારણ કે સ્વયં ભગવાન વ્યાસજી જે અંદરથી અમને પ્રેરણા કરે એ બોલાતું હોય છે. જન્મ જન્માંતરના એ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભગવાનની કૃપાથી ભાગવતજીની કથા મળે છે. કરોડો કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માનવ દેહ મળે છે. કોટી જન્મના પુણ્ય થકી મળ્યો મનુષ્ય અવતાર. ભગવાને માણસનો અવતાર આપ્યો છે તો એળે ન જાય. નારાયણ વિસાય નિત પ્રદમી જે નામ જોલા હે મન સા
ભૂલીએ નહીં. આ એમનામાં દેહ નથી મળતો. કીજીએ ઉત્તમ કામ, આવા ને આવા ભગવત કાર્ય અમારા હાથે થયા કરે. જો લાભે મનુષ્ય જન્મ, તમે અમને મનુષ્યનો અવતાર આપ્યો છે ને, અમે તમને ક્યારે ભૂલી ન જઈએ, આવી કૃપા કરજો. કથા સાંભળ્યા પછી, કર્યા પછી બસ આ એક જ માંગવાનું છે કે ભગવાન અમે તમારાથી દૂર ક્યારે ન જઈએ. અને આ ભાગ્યમાં હોય, મેં કહ્યું એમ, તો જ મળે છે, બાકી તો દેવતાઓને પણ નથી મળતું. સુર દુર્લભ સબ ગ્રંથ હિકા, બડે ભાગ્ય માનુષ કહે. નારાયણ હરે પડી ગુરુ બને પીછા, નારાયણ હે પડી ગુરુ બને પીછા, પાલ પણો યૌવન વખત સબ ખેલન પ્રેમિયો. એમને ભગવાનની કથા બાળપણમાં નથી મળતી, યુવાનીમાં પણ નથી મળતી. તો ભગવાનની કૃપા હોય. અહીંયા કહે છે સૂતજી મહારાજ, પરીક્ષિતે કથાવકો સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહિત્વે દેવસ્તત સમાગમં. જ્યારે એ ગંગાજીના કિનારે પરીક્ષિત મહારાજને ભગવાન સુખદેવજી જ્યારે આ કથા સંભળાવતા હતા, ત્યારે સુધા કુંભ ગૃહિત્વે, અમૃત કળશ લઈ અને દેવતાઓ ત્યાં આવ્યા છે. અને શું કહે છે? હે સુખદેવજી મહારાજ, આ અમૃત કળશ, આની અંદરમાં અમૃત છે, એ તમે રાજા પરીક્ષિતને પીવડાવી દો અને એના બદલામાં અમને આ અમૃત રૂપી કથા સંભળાવો. મેં હમણાં જ કહ્યું એ ભાગ્યમાં હોય તો મળે. સુખદેવજી મહારાજ કહે છે કે આ જગતની અંદરમાં ક્યાં કાળ અને ક્યાં એક મહામૂલ્ય મણિ. હે દેવતાઓ, કદાચ પરીક્ષિત રાજા આ અમૃત પીશે ને તો એ દીર્ઘજીવી બનશે, લાંબુ જીવવા વાળો. પરંતુ એ કથામૃતનો જો રસ પીશે ને તો એ દિવ્ય જીવી બની જશે. નથી આપ્યું. શું કામ નથી આપ્યું? તો કે દેવતાઓ વહીવટ કરવા આવ્યા, બદલાની ભાવનાથી આવ્યા હતા. નહીં તો 88,000 બેઠા હતા. બાજુમાં કદાચ બેસી ગયા હોત તો સુખદેવજી મહારાજે ક્યાં ના પાડી હતી? સુર દુર્લભ સબ ગ્રંથે. આ સુર એટલે દેવતાઓ, એને પણ જે દુર્લભ છે ને એ કથા આપણને સાંભળવા મળે છે. અનઅધિકારી જાણીને કથાનો રસ નથી આવ્યો. રાગનો મોક્ષમ ભાવિક્ષે પુરાધાનાપિ સ્મૃતઃ સત્યલોકે તુલામધ્વા ભૂલય સાધનામજ. ભગવાનની 7 દિવસની કથા સાંભળવાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. આજે બ્રહ્માજીને આશ્ચર્ય થયું અને સત્યલોકની અંદરમાં તરાજુ રાખી એક પલડામાં એ 17 પુરાણ રાખ્યા અને એક પલ્લાની અંદરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને પધરાવવામાં આવ્યું. જેમાં ભાગવત હતું ને એ પલ્લું નમી ગયું છે. શું કામ? તો કે એ કોઈ ગ્રંથ નથી સામાન્ય, સ્વયં ભગવાન એમાં બિરાજિત હતા ને, આખા જગતનો જે ભાર લઈને એમાં બેઠા છે ને, એટલે એ પલ્લું નમી ગયું હતું. एक बार कथा सुन के परीक्षित भये पार, हम जहां तहां के रह गए कथा सुनी सैकड़ों बार. अनेक વાર કથા સાંભળી, પણ કથા સાંભળી છે, સમજી નથી, ઉતારી નથી, હૃદયમાં પધરાવી નથી. ઘણાને કથાની આમંત્રણ પત્રિકા આપી હોય ને એટલે ઘણા વિચાર કરે આ અહીંની વાત નથી હો, આ બધું અમારા સુરત બાજુ, તમારું નહીં કઈ ગમતા રહે.
તરત એમ કે હજી પહેલા દઈએ તો ક્યાં બધું રગડ દગડ હોય એમ. હું રગડ દગડ હશે એ 2-4 દિવસ જાય બધું રાગે પડે પછી જાય. આમ રાગે પડવાનું હોય, રાગે પડવા આવે છે કઈ ઘણા ને એવું હોય ને રાગે પડે પછી જાય. હજી તો પહેલા 2-3 દી કઈક જામે પછી જાય. આ કે દહીં જમવામાં તો ભાગ્યની વાત છે. મળી ગઈ તો કથા મળી ગઈ, બાકી તો 7 દિવસ પણ નથી મળતી. લોકો ઘણી બધી તૈયારીઓ કરે છે. પ્રવાસમાં જવું, યાત્રામાં જવું હોય તો એ થેપલા ને ઢોકળા ને એને કેટલી તૈયારીઓ. અહીંથી હરિદ્વાર સુધીની યાત્રાની પણ ઘણી બધી તૈયારી હોય છે. 1000-1400-1500 કિલોમીટરની યાત્રાની તૈયારી છે, પણ જેના કિલોમીટર નક્કી નથી એ જે જગદીશ સુધીની યાત્રા છે એની કોઈ તૈયારી નથી. બધું ક્યારે કરશું? પોતાના માનની અંદરમાં, પોતાના અહમની અંદરમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. ક્યારેક તો વિચાર કરીએ કે પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હિરણાક્ષ જતો રહ્યો, નવગ્રહને ઢોલીએ બાંધીને સુવાવાળો રાવણ જતો રહ્યો, જેના વયથી દેવતાઓ કામતા હતા એવો હિરણ્યકશિપુ પણ આ ધરા છોડીને ક્ષણ માત્રમાં જતો રહ્યો છે. આપણે એ એકે ક્વોલિટીમાં નથી આવતા તો આપણું તો અસ્તિત્વ શું હશે? વિચાર કરો. અરે આપણને બોરસદ, સુરત, અમરેલી, ગુજરાત બહાર કોઈ ઓળખતું નથી. ઓળખે છે? ગુજરાતની બહાર જઈને આપણે આટલું જ કહીએ કે હું આ દાદા, તો અમે નથી ઓળખતા. તો શેનું અભિમાન લઈને કરવું? દુનિયા ઓળખે કે ન ઓળખે, દુનિયાને બનાવનારો જો એકવાર ઓળખી જાય ને, બસ આ પ્રયાસ જો જીવનમાં ચાલુ થઈ જાય તો યાદ રાખજો, બસ આ ભવનો ફેરો સફળ થઈ જાય. પ્રયત્ન એટલો જ કરો કે આ ઓળખી જાય. મહાત્મ્ય કેટલું સુંદર મજાનું છે ભગવાનનું કે સતત ને સતત એક એક શ્લોકમાં એ ભગવાનનું મહત્વ સમજાવતા જ જાય. અંતકાલે તુમે શ્રીમદ ભાગવત પુરાણોનું તિલક છે. તિલક ક્યાં હોય? મસ્તક પર હોય. યદ વૈષ્ણવાનામ ધનમ, વૈષ્ણવોનું એ ધન છે. જે માનવ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આનું શ્રવણ કરે, મનન કરે, પઠન કરે, એ તમામ બંધનોમાંથી મુક્ત થઈ તમ નમામિ હરિ પરમ, ભગવાનના પરમ ધામમાં પધારે છે. આ રસ સત્યે સ્વર્ગે ચ કૈલાસ વૈકુંઠે નાસ્તિનમ રસઃ, ત્રણેય લોકમાં દુર્લભ છે. સ્વર્ગ લોકમાં, સત્ય, કૈલાસ લોકમાં પણ આ રસ નથી મળતો. ખૂબ પાન કરો, વારંવાર પાન કરો. સુખદેવજી કહે છે ભગવાનની આ કથાને ક્યારેય ન છોડો, ભાર આપીને પાછળ કહે છે ન જ છોડો. શ્લોકમાં કહે છે. અને એ જ સમયે પાછા મૃદંગ, તાલ, સંગીતના વાદ્યો વાગડવા લાગ્યા છે અને ફરીવાર ભગવાન ત્યાં પ્રગટ થયા છે. દેવતાઓની સાથે, પોતાના ભક્તોની સાથે ત્યાં પ્રગટ થયા છે. પ્રહલાદ સ્તર ધારી તલગતિ દયા તોજભવત્વસ્ય ધારી વીણા ધારી સુરસિંહ સ્વર કુશલ દયા રાગ કરતાર જુનો ભોજ ઇન્દ્રો
ભગવાન પ્રસન્ન થયા અને બધા જ લોકો, બધા જ ભક્તો ભગવાન પાસે માંગે છે. ભગવાન કહે છે હું પ્રસન્ન થયા, વરદાન માંગો. બધા લોકો કહે છે કે ભગવાન બસ આપવું હોય તો એક જ વરદાન આપો કે જ્યારે જ્યારે જે જગ્યાએ ભગવાન ભાગવતજીની આ કથા થાય ત્યાં સદૈવ તમે પધારશો. અને ભગવાન તથાસ્તુ કહી અને ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. બોલે કૃષ્ણ કને